12 થી 14 બંગાળ ઉપસાગરમાં એક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. દાહોદના ભાગો, લીમખેડાના ભાગો, છોટાઉદેપુરના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 25 થી 28 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહે. 12મી સપ્ટેમ્બર પછી રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ વખતે પાછોતર વરસાદ વધારે થવાની શક્યતા છે. હાલ જોઈએ તો આપણે આમ 2026ના ચોમાસાની મધ્ય ઉભા છીએ. 15મી ઓગસ્ટ હવે નજીક છે, એટલે કે ઓગસ્ટ માસની મધ્ય ઉભા છીએ. અને રાજ્યમાં ચોમાસાની સ્થિતિ જોઈએ તો ખાસ કરીને જુલાઈ માસમાં ખૂબ સારા વરસાદ પડ્યા, જેમાં પણ જોઈએ તો સૌરાષ્ટ્રના જે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે તે ક્યાંક ને ક્યાંક ઓછો વરસાદ રહ્યો. એ સિવાય કચ્છના અમુક વિસ્તારો હોય કે પછી રાજ્યના છૂટાછવાયા અમુક વિસ્તારો હોય ત્યાં ઓછો વરસાદ રહ્યો. બાકીના વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ પડ્યો. પરંતુ ઓગસ્ટ માસની શરૂઆત થતા જ રાજ્યમાં વરસાદ છે તેની ગતિ ધીમી પડી. અને હાલ જોઈએ તો રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં અત્યારે ક્યાંક ક્યાંક હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદની શું શક્યતાઓ છે? રાજ્યમાં ફરી ભારે વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે? ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદને લઈને શું શક્યતાઓ છે તેને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. દાદા, વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આભાર આપનો. વાત ગુજરાતીમાં. જી દાદા, શું કહેશો કે આમ જોઈએ તો હવે આપણે ચોમાસાના મધ્ય ઉભા છીએ. 2026નું ચોમાસું છે તે આપણે જોઈએ તો જુલાઈ માસમાં ખૂબ સારા વરસાદ પડ્યા, ઓગસ્ટમાં અત્યારે ઓછો છે. તો દાદા, આગામી દિવસોમાં વરસાદની શું શક્યતાઓ છે? કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે તેને લઈને જાણવું છે. વરસાદ અંગે જોવા જઈએ તો જી એક પેસિફિક મહાસાગરમાં એક મજબૂત ટાયફૂન બનેલું હતું. જે ટાયફૂન અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ સરથાળા ખેંચી જતું હતું. જી આ ટાયફૂન હવે લગભગ દક્ષિણ ચીન તરફ જઈ અને નબળું પડી જશે ત્યારે બંગાળ ઉપસાગરની શાખા ફરી સક્રિય થવાની શક્યતા રહેશે. જી તારીખ 12 થી 14 બંગાળ ઉપસાગરમાં એક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. પણ તે પૂર્વે જોવા જઈએ તો લગભગ હાલ જે સિસ્ટમ બનેલી છે તે સિસ્ટમ દક્ષિણ પૂર્વીય ભાગો રાજ્યના અને પશ્ચિમ ભાગોમાં કંઈક વરસાદ લાવવાની શક્યતા રહેશે. પરંતુ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. જો કે આશ્લેષા નક્ષત્રનું આ વરસાદી પાણી સારું ગણાતું નથી. ખાસ કરીને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, લીમખેડાના ભાગો, છોટાઉદેપુરના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગો અને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં આ વરસાદ લગભગ 2 ઇંચ કે 3 ઇંચ તો ક્યાંક વળી 4 ઇંચ જેવો પણ વરસાદ થઈ શકે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ચિંતાની વાત એ છે કે દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં વરસાદની શક્યતા ઓછી છે. કદાચ આ ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે. જો કે કચ્છ ભાગોમાં પણ સપ્ટેમ્બરમાં અરબ સાગર સક્રિય થવાની શક્યતા રહેતા વરસાદ થઈ શકે. તારીખ ઓગસ્ટની 17 થી 19માં પણ ક્યાંક હળવો વરસાદ થઈ શકે. તારીખ 14 ઓગસ્ટ પછી હમણાં લગભગ ચોમાસું બ્રેક આવવાની શક્યતા રહે. તારીખ 25 થી 28 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહે. ઓગસ્ટની આખરમાં પણ બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહે. એટલે વરસાદની ઝાપટા તો ગુજરાત સૌરાષ્ટ્રમાં તારીખ 23 થી 28 વચ્ચે પણ થવાની શક્યતા રહે છે અને જેના કારણે ઊભા કૃષિ પાકોને લાભ મળશે. તારીખ 17, 18, 19માં મકર નક્ષત્રનું વરસાદી પાણી સારું ગણાય છે. આ ઉપરાંત સપ્ટેમ્બરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. 2 સપ્ટેમ્બર, 8મી સપ્ટેમ્બર વરસાદ થવાની શક્યતા રહેશે. 12મી સપ્ટેમ્બર પછી રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અરબ સાગર સક્રિય થતા, બંગાળ ઉપસાગર સક્રિય થતા થવાની શક્યતા રહે. જી
તો દાદાએ જે રીતે વાત કરી છે તે મુજબ જોઈએ તો ઓગસ્ટ માસમાં છે વરસાદી રાઉન્ડ ચાલુ જ રહેવાના છે. છૂટાછવાયા સ્થળોએ તે વરસાદ પડી શકે છે, ક્યાંક ને ક્યાંક હળવો મધ્યમ વરસાદ પડી શકે છે. 3-4 ઇંચ જેટલા વરસાદ છે તે છૂટાછવાયા સ્થળોએ પડી શકે છે. અને આ રીતના રાઉન્ડ છે ઓગસ્ટ માસમાં આવતા રહેવાના. અને સપ્ટેમ્બરમાં પણ ક્યાંક ને ક્યાંક સારા વરસાદની શક્યતાઓ દાદાએ વ્યક્ત કરી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રને લઈને પણ દાદાએ શક્યતાઓ વ્યક્ત કરી છે. દાદા, હવે જોઈએ તો અત્યારે જે વરસાદ પડી રહ્યો છે, ક્યાંક ક્યાંક છૂટો છવાયો પડી રહ્યો છે, તો હાલના દિવસોમાં વરસાદની ક્યાં ક્યાં શક્યતાઓ છે? હાલમાં ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોમાં અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં અને સુરેન્દ્રનગરના ભાગોમાં, ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા વધારે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જી દાદા, ખાસ કરીને આમ જોઈએ તો અત્યારે બંગાળની ખાડી ને અરબ સાગર શું સક્રિય છે કે અત્યારે કોઈ સક્રિયતા નથી દેખાતી? અરબ સાગરના બંગાળ સાગરની સક્રિયતા જે 12 થી 14 બંગાળ સાગર સક્રિય બનશે, પણ નહીં સક્રિય થવાનું કારણ પેસિફિક મહાસાગરમાં જે મજબૂત ટાઇફોન બનેલું હતું તે અરબ સાગરમાં બંગાળ સાગરનો ભેજ ખેંચી જતું હતું, જેના કારણે ચોમાસું આ વખતે ઓગસ્ટ માસમાં થોડા દિવસ ચોમાસું નબળું રહ્યું. દાદા, આપનો તો વર્ષોનો અનુભવ છે, અનેક દાયકાઓથી આપ આગાહી કરો છો અને ગુજરાત છે તે આપની આગાહીથી અવગત છે. તો દાદા, 2026નું ચોમાસું આપણે મધ્ય ઉભા છીએ અત્યારે. હવે જોઈએ તો 2026ના ચોમાસાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? 2026નું ચોમાસું જોવા જઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો મોટું હરકત આવ્યું, ચોમાસું હરકત લાવ્યું, અને કચ્છમાં પણ ચોમાસું હરકત લાવ્યું. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં કઈ કંઈ વરસાદ સારો થયો. આ ઉપરાંત ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગોમાં વરસાદ થયો. પરંતુ વરસાદમાં ત્યાં પણ કોઈ ભાગમાં થયો અને કોઈ ભાગમાં ઓછો થયો. એટલે આ વખતે ચોમાસું જ્યાં થયો છે વરસાદ ત્યાં સારો થયો છે, અને નથી થયો ત્યાં ઓછો થયો છે. આવું ચોમાસું રહ્યું છે. જી, તો દાદા ખાસ કરીને ચોમાસાને લઈને વાત કરી છે. દાદા, હવે એ જોઈએ તો આગામી સપ્ટેમ્બર માસ કેવો રહેવાનો છે? જુલાઈમાં જેવો વરસાદ પડ્યો તો શું એવો જ વરસાદ સપ્ટેમ્બર માસમાં પડી શકે છે? જુલાઈ માસમાં તો ચોમાસું બરાબર મધ્યમાં ગણાય, જુલાઈ ઓગસ્ટ. પણ આ તો ચોમાસું છે પાછોતર ચોમાસું કહેવાય. પણ પાછોતર ચોમાસામાં જે લો પ્રેશર બનવાના છે અરબ સાગર અને બંગાળ સાગર, ત્યાંના કારણે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને 13મી સપ્ટેમ્બરે ગરમી પડશે અને ગરમી વચ્ચે પણ વરસાદ રહેવાની શક્યતા રહેશે. તેમજ 23મી સપ્ટેમ્બરે ભારે ગરમી પડશે. આ ગરમીના કારણે લો પ્રેશર બનશે, જેના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. અને 5મી ઓક્ટોબરે દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદ થવાની શક્યતા રહેશે. હમણાં પણ પવનની ગતિ તો હમણાં પણ વધારે રહેવાની શક્યતા રહેશે. દાદા, ખાસ કરીને અત્યારે જોઈએ તો રાજ્યના મોટા ભાગમાં જે ગરમી છે ખૂબ જોવા મળી રહી છે, તો એનું શું કારણ છે? ગરમી થવાનું કારણ મુખ્ય હવામાં ભેજ છે, પણ એ વરસાદ વરસાવી શકે તેવું પૂરતો છે. અને વચ્ચે ચોમાસું બ્રેક હતો, એટલે સૂર્યના સીધા કિરણો પૃથ્વી પર મળતા હતા. ક્યારેક ક્યારેક વાદળો સવારે રહે, બપોરે વાદળો વિખરાઈ જતા હતા, જેના કારણે ગરમી પડતી હતી. પણ કહેવાય છે કે શ્રાવણમાં ગરમી પડે તો તેની વરસાદ ઉપર અસર થાય, પણ ભાદરવામાં ઠંડી પડે તો વરસાદ સારો આવે. દાદા, અત્યારે આમ જોઈએ તો જે રીતે માહોલ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને અત્યારે અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે, તો આમ જોઈએ તો પાછોતરા વરસાદની આ વર્ષે શું શક્યતાઓ છે? આ વખતે પાછોતર વરસાદ વધારે થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે પાછોતર વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે, એવું મારું અનુમાન છે. પછી દાદા, આમ જોઈએ તો અત્યારે જે ગુજરાત પર જે સ્થિતિ જોવા મળી રહી છે, દેશના તો અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ આપણે જોઈએ તો સિસ્ટમો પણ છે ગુજરાત તરફ આવીને સિસ્ટમો પણ વળી જતી હોય છે, તો તેનું શું કારણ છે? અરબ સાગરના શું પવનો ગરમ છે કે એલ્નિનોની કોઈ અસર છે? કહેવાય છે કે એલ્નિનોની અસર છે, એવું કહેવાય છે. પરંતુ તેના અંગે આઈઓડી પોઝિટિવ હોવા છતાં પણ સારા વરસાદ થતા નથી, એટલે કંઈક ને કંઈક તો ગડબડ છે. પછી દાદા, નદી નાળા ભરાઈ જાય, કુવાઓ છલકાઈ જાય, એ પ્રકારના ભારે વરસાદ હવે આગામી સમયમાં ક્યારે આવશે? હવે ચોમાસું પાછોતર ગતિમાં છે, એટલે કુવા નદી નાળા ભરાઈ જાય એવા વરસાદની શક્યતા તો બંગાળ ઉપસાગર અને અરબ સાગરમાં ભારે સક્રિયતા હોય અને ઓચિંતો વરસાદ ખાબકી શકે તો ગણી શકાય.
દાદા અંતિમ પ્રશ્ન છે કે આમ જોઈએ તો હવે ચોમાસાના આપણે મધ્ય ઉભા છીએ અને અત્યારે જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે તો અત્યારે પવનની સ્થિતિને લઈને પણ જોઈએ તો પવનની સ્થિતિને લઈને શું કહેશો દાદા? દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા વધારે છે. 45 થી 50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. આ ઉપરાંત કચ્છના ભાગમાં પવનની ગતિ વધારે છે અને રાજ્યના કેટલાક ભાગમાં આંચકાના પવનની ગતિ 35 થી 40 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે. જી. તો દાદા અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત બલ્લભભાઈ પટેલ. ખાસ કરીને દાદાએ જે રીતે આપણી સાથે વાત કરી છે, આગામી દિવસોમાં વરસાદને લઈને વાત કરતા દાદાએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઓગસ્ટ માસમાં વરસાદ છે આ પ્રકારે ચાલુ જ રહેવાના છે. છૂટાછવાયા સ્થળોએ હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડતા રહેવાના છે. કોઈ ભારે વરસાદની શક્યતાઓ દાદાએ વ્યક્ત નથી કરી, પરંતુ સપ્ટેમ્બરમાં ખૂબ સારા વરસાદની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. આ સાથે જોઈએ તો બંગાળની ખાડી અને અરબ સાગરને લઈને પણ વાત કરી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદને લઈને વાત કરી છે અને સાથે જ જોઈએ તો આ ગુજરાતનું 2026નું ચોમાસું છે તેને લઈને પણ દાદાએ વાત કરી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.